મહારાષ્ટ્રથી ડુંગળીની બોરીઓની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતો ₹6.84 લાખના વિદેશી ભરેલા દારૂ ભરેલા આઈસરને તેના ચાલક સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરથાણા ગામની સીમમાંથી ઝડપી પાડી કુલ ₹12.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। મળતી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહી છે કે જેમાં દારૂ ભરેલો છે। તો આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની આઈસર ટેમ્પાને આંતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 બોરીની પાછળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની 165 પેટી મળી આવી હતી। પોલીસે ₹6.84 લાખની કિંમતની 6838 બોટલો અને ટીન કબજે કરી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી। તો આપણે જણાવી દઈએ કે વડોદરા સયાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું તો પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહેન્દ્ર સોલંકી, વડોદરા।